गुजरात के अमरेली में किसान से की गई 1,90,000 की लूट मामले का पर्दाफाश हो गया है। अमरेली के कुताना गांव के किसान मनोज मांगरोलिया सीबीआई बैंक से 1,90,000 रुपए लेकर घर जा रहे थे। उस दौरान उनसे लूट कर ली गई थी। इस मामले पुलिस ने फौरन नाकाबंदी करवाकर टेक्निकल सोर्स और सीसीटीवी फुटेज के आधार पर टिम्बी गांव के विजय बारिया को गिरफ्तार कर कानूनी कार्यवाही की है। લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાકજ ગામે એસબીઆઈ બેંકમાંથી કુતાણા ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાણા તરફ જતા હતા ત્યારે ક્રાકજથી ભોરિંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર બે જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાય છે, કેમ જુએ છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભું રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બેગ કે જેમાં પૈસા હતા એ લૂંટીને ભોરિંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે। જે બાબતે તાત્કાલિક લીલિયા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ ગારિયાદર રહે છે વર્ષોથી એ આઈડેન્ટિફાઈ થયો। પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગારિયાદર જઈ વિજય બારૈયા અને ગારિયાદર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે 3 જણા આવેલ અને આ જે પણ ગુનો છે એને અંજામ આવેલ છે। ત્યારબાદ વિજયની સાથે હરકિશન ખસિયા, માહિર શાહ અને સરફરાજ ગોહિલ આ ચારેય જણાને હસ્તગત કરવામાં આવ્યા છે। 1,54,500 રૂપિયા રોકડા રિકવર થયેલ છે। ગુનામાં વપરાયેલ 2 બાઇક તથા 4 મોબાઈલ હાલમાં કબજે લેવામાં આવેલ છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે કે શું ઉપયોગ કર્યો છે એની તપાસ કાર્યવાહી ચાલુ છે।